લ્યો બોલો આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો, ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જોવો, હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો ત્યાં કરી. દારૂ પાઈને આવું બગાડવાનું કરે કે આ બગાડ ચૂંટાનો એ બધી મને કરાવનારા આ બધા નામ દીધા એ પોતે છે મિતભાઈ તે કરીને. પીધો તો કેટલો, તને પાયો તો કેટલો? મને ઓલું અડધું ચપલું દીધું હતું. મને કે આ પી જાવ કે ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને ને આ રીતના મને કામ કરાવ્યું હોય. ગોપાલ ઇટાલિયા અને જૂતું આ કોઈ નવી વાત નથી, કારણ કે જામનગરમાં પણ એકવાર જૂતું ફેંકાયું હતું અને અત્યારે જુનાગઢમાં ફરી વખત એક આમ આદમી પાર્ટીની જ્યારે એક ખેડૂત કાર્યક્રમ હતો એમાં એક વ્યક્તિ ઊભો થઈ અને જૂતું ફેંકે છે. જો કે જૂતું છે એ પગમાં લાગ્યું હતું, બીજે ક્યાંય લાગ્યું ન હતું. પછી ત્યાંના કાર્યકર્તાઓએ તે વ્યક્તિને પકડી લીધો હતો. પણ આ ઘટના પછી એક નવો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં એ વ્યક્તિ કહી રહ્યો છે કે આ એને કરવું નહોતું, પણ કોકે એને ફોન કરેલો હતો અને દારૂ પીવડાવી અને એને આ વસ્તુ કરવા માટે કહેવામાં આવ્યું હતું. અને એ બે ચાર જણાનું નામ પણ લઈ રહ્યો છે. તો ચાલો જોઈએ પહેલા એ વિડીયો કે જેમાં એક ગોપાલભાઈ ઇટાલિયા ઉપર એ જૂતું ફેંકે છે, અને જે બીજા વિડીયોમાં હું તમને દેખાડીશ કે કોઈ શખ્સે એક એનો વિડીયો બનાવેલો છે અને એમાં એ પૂછે છે કે આ વસ્તુ કોના કેવા પર કરવામાં આવ્યું છે, ત્યારે એ બધી વાત જણાવી રહ્યો છે. તો ચાલો જોઈએ બંને વિડીયો અને પછી તમે જ નક્કી કરો કે શું સાચું છે અને શું ખોટું. આ પિયુષભાઈ ઉપર, રાજુભાઈ બોરખતરિયા ઉપર બાપુ આવ્યા છે એટલે બાપુ હાફદાર રહેજો. આ તો કેસ કબાડા વાળી પાર્ટી છે, આ તો કેસ કબાડા વાળી પાર્ટી છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે આમાં અને આ બધા જમાદારો ઉભા છે. કાલ ઉપરથી કોકનો ફોન આવશે કે અમને ઉપરથી છે ભાઈ, પણ મને એક ઈ નથી સમજાતું. લ્યો બોલો આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો, ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જોવો, હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો ત્યાં કરી. ફોન આવ્યો, હવે કરવાનું છે એમ? બરાબર, કાઈ નહીં, ના ના મારતા નહીં ભાઈ, ખૂણામાં લઈ જઈને બે જાવ. આવું તો બધું દરેક સભામાં હાલે છે. બોલો લ્યો, ફેલ ગયું, નબળો માણા મોકલ્યો. આવાને હું મોકલવાના હોય? બેહો બાપા, બેહો વાલા, બેહો. આ હારું હું જ્યારથી ચૂંટણી જીત્યો ને ત્યારથી આવું હાલે છે. જે ગામમાં સભામાં જાવ ને એક આવો બેઠો હોય. મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે કે તમે અમારી સભામાં આ ધંધા કરો છો? ભાઈ ખોટું કરનારા હું નથી કર્યું, કેટલું ખોટું નથી કર્યું, એ બધા જ ભાજપમાં બેઠા છે. અમારી સભામાં આવીને કોક પ્રશ્ન પૂછી જાય, કોક સપલા મારી જાય, કોક પાણકા મારી જાય. આ શું હાલે છે? તમે વિચાર કરો. મને એમ લાગે છે કે આ લોકોથી જીરવાતું નથી. આવા હારા માણસો, આબરૂદાર માણસો આમ આદમી પાર્ટીમાં જોડાય ને જીરવાતું નહીં હોય. ભંડુરી રામજીભાઈ ભકાભાઈ એનો છોકરો મિત ને બીજા એક ભાઈ હતા, એનું નામ છે ભરતભાઈ, ને એક બીજા વ્યક્તિ હતા એ કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે, એ કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ, કે તમારે કે એને જૂતું મારવાનું છે, કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના, પચ્ચા મળે પણ એ કે હું તમને અડધા કરાવી દઈ એમ કંઈક કહેતા હતા. એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યું. આગળ પૂરા નામ બોલ બધાને. ને મિત નામ છે, એક ભંડુરીનો મિત કરીને છે, રામજીભાઈનો છોકરો પક્કાભાઈનો મિત, ને એક બીજા બાપભાઈ રાજુભાઈ કરીને 4 વ્હીલ વાળા ભાઈ, ને એક બીજા ભાઈ હતા, એને મારું નામ પોલીસમાં કોણ હતો? ને એક કોક ભાઈ હતો ડ્રાઈવર કરીને, એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે, એ કે તમે કંઈ વાળ વાંકો ના થવા દો, કે તમે કે આ વસ્તુ કરજો, એ કે જરૂર. ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી 4 વ્હીલ. હું પ્રોગ્રામ કરું છું, વગાડવાનું કરું છું. માણાવદર વગાડવા વહી ગયો તો મને ત્યાંથી તેડી ગયા ને જબરજસ્તી દારૂ પાઈને આવું બગાડવાનું કરે કે આ બગાડવાનું કરે કોકનું? એ રીતના મને લઈ ગયા હતા. આ રીતના માળિયા મને રાતે પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. એ લોકો મને તેડવા ગોપાલભાઈ માથે મેં ચંપલનો ઘા કર્યો જૂતાનો. એ બધી મને કરાવનારા આ બધા નામ દીધા એ પોતે છે મિતભાઈ કરીને. પીધો તો કેટલો, તને પાયો તો કેટલો? મને ઓલું અડધું ચપલું દીધું હતું. મને કે આ પી જાવ કે ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને
ને આ રીતના મને કામ કરાયું હોય ને